સર, આપે એક લેભાગુ પાર્ટીની મયુરના સવાલમાં આપે કહ્યું કે લેભાગુ પાર્ટી, આપ એ લેભાગુ પાર્ટીઓને પડકાર ગણો છો કે પછી એમ માનો છે કે આનું કોઈ અસ્તિત્વ જ નથી? આમાં એવું છે કે મયુરભાઈએ કીધું એમ કે દરેક જણ વરસાદ આવે ને બરાબર છે એટલે રેનકોટની વાળા આવી જાય, છત્રીવાળા આવી જાય, બરાબર છે, પેલી નાની નાની પકોડીની ગરમ ગરમ ભજીયા લારીઓવાળા આવી જાય. ચોમાસું આવે એટલે આવા બધા લોકો આવી જાય પરચ્યુરન ટેમ્પરરી ધંધો કરવા માટે. એમ ચૂંટણી આવી છે એટલે ટેમ્પરરી ધંધો કરવાવાળા છત્રી વેચવા, રેનકોટ વેચવા, ગરમ ગરમ પકોડા વેચવા આવી જાય. પણ પછી જેવું ચોમાસું પતે એટલે ના રેનકોટ દેખાય, ના છત્રી દેખાય, ના પકોડાવાળા સર દેખાય. તમે આજે ને લૂઝ બોલ નાખ્યો, તો હું તમને સવાલ પૂછું કે એ વેચવા આવ્યા છે, આપણે ખરીદવાના છે? ગુજરાતની 6.5 કરોડ જનતાને ખબર છે કે છેલ્લા 30 વર્ષમાં એમની પાસે સરકારે આપેલી તમામ સુખ સગવડો બધું જ છે. કેટલો વરસાદ પડશે, કેટલો વરસાદ નહીં પડે, ગુજરાતનો સ્વભાવ રહ્યો છે. એટલે ગુજરાતની પ્રજા હંમેશા સજ્જ હોય છે કે એમને કોની પાસેથી શું ખરીદવું, કોની પાસે શું ના ખરીદવું. ગુજરાતની પ્રજા બિલકુલ છેતરાય એમ નથી. છેલ્લા 30 વર્ષથી નથી છેતરાણી, તો આવા લેભાગુ લોકો આવીને જતા એમાં થોડી છેતરી જવાની છે.